नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। ભાગી ગયો ને કોલ કેમ કટ થઈ ગયો સીધો? એને કાપી નાખ્યો, ભાગી ગયો કોલ કાપીને. ભાગી ગયો? કરું પાછો? હા હા પાછો કરો, લઈ લો એને. હા. નહીં ઉપાડે ઈ. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ હેલો હેલો હેલો, હા બોલો બોલો. કેમ ફોન કપાઈ ગયો ભાઈ? ખબર નહીં સાહેબ, હું જ લગાવ્યું, તમારો જ નથી લાગતો. તમે તો બીજી જ આવો છો. નહીં પણ હવે તમે આજે મારા ઘરમાં લોન મારી ડિસ્ક્લોઝ કરી, બરાબર છે? તમે મારી પથારી ફેરવી નાખી સાહેબ. હવે આનું શું કરશો એ કયો. પેલા તમે આવો મારા ઘરે, અત્યારે મારા મધર ફાધર સાથે બધા સાથે તમે વાત કરો. હું વાત કરું? તમે આવો નહીં તો સાહેબ મારે તમારી એજન્સીમાં આવવું પડશે. તમારી વેબસાઇટ ઉપર તમે એડ્રેસ કાઢી લીધું છે, મારે કમ્પ્લેન ફાઇલ કરવી પડશે કે તમે મારે લોન મારા મોટા ભાઈને ડિસ્ક્લોઝ કેવી રીતના કરી. જયારે એ કહે છે કે હું ભાવેશભાઈ વાત નથી કરતો, એનો મોટો ભાઈ વાત કરું છું, તમારે ના કેવું જોઈએ ને એમને. તમારે એમ કહેવાય કે ભાવેશભાઈ આવે તો કોલ કરાવો. ઘરે કોની સાથે મેં ડિસ્કસ કર્યું બોલો ને? તમે મારા ભાઈ સાથે ડિસ્કસ કર્યું ને, ફોન ઉપર વાત કરી, પણ ના કરાય ને સાહેબ. તમને કોને રાઈટ આપ્યો? કોઈને થર્ડ મારી લોન તમારે મારા મોટા ભાઈને ડિસ્કસ કરવાની શું જરૂર છે? જો મારી યાર મગજમારી કરે છે, અમારા બિસ્તરા પોટલા બધું છોકરાને કીધું બધું તમે બહાર નીકળો અહીંથી. હવે મને જ્યાંથી મદદ મળવાની હતી, મારા ઘરમાં મારો ભાગ છે, એ ઘર વેચીને મારે બધાને ચૂકતે કરવાનું હતું. મારું 1 કરોડ રૂપિયાનું દેવું છે, એ તમને ખબર છે સાહેબ? આજે તમારા ઘરમાં હું ચાલે તે મને કેવી રીતે ખબર પડે? તમને ખબર ના પડે બરોબર છે, પણ તમારે લોન તો મારા ભાઈને ડિસ્ક્લોઝ ના કરે ને. જયારે ભાવેશભાઈ કે છે, ચાલુ રાખો, હું મેનેજરને લાઈન પર લઈ લઉં. પ્લીઝ લઈ લો સાહેબ. હા. હેલો હેલો હા ભાવેશભાઈ. હા બોલો બોલો. હમણાં બીજી છે, થોડીક વાર પછી લઉં લાઈન પર? થોડીક વાર પછી ઠીક છે, ઈ તમે એમને લાઈન ઉપર લ્યો, મને કોઈનો ઓલું નથી. પણ અત્યારે તમે સાહેબ એક કામ કરો, બોલો. તમે મારા ઘરે આવી જાઓ ઈ સાહેબને લઈને, ઠીક છે ને? જે છે તમે જે ખોઈદું છે ને અત્યારે, એ તમે આનું સલટાવો. મારા ભાઈ અત્યારે બી લાઈન ઉપર છે. નહીં તમે એકચ્યુઅલી સાહેબ તમારે કોઈ તમારા ભાઈને મારી વાત કરવાની જગ્યા જ નથી કે 3 મહિના થઈ ગયા છે, ઈએમઆઈ બાઉન્સ છે, આટલા રૂપિયાની લોન છે, બધું તમે ડિસ્ક્લોઝ કેવી રીતના કર્યું એમને? તો સાહેબ મને શું ખબર, તમારા ઘરે કોઈને નહીં ખબર છે. અરે પણ ઈ તો અમારે ઈ કન્સર્ન જ ન હોય ને સાહેબ. પણ બધાને ઘરમાં તમારો રાઈટ નથી કોઈને, તમારે કોઈને મારી લોન ડિસ્ક્લોઝ કરવાનો મારી સિવાય. તમે મારા ભાઈને મારી વાત સાંભળો, હવે શું કરવાનું એમાં સોલ્યુશન મને કહો. હવે સોલ્યુશનમાં એ છે, મને અત્યારે મારા મિસિસ ને મારા 2 છોકરાઓને ઘરની બહાર કાઢેલા છે. એને આખું મારા ભાઈએ મારું સિવિલ ઓપન કર્યું, મારું આખું ડેપ્થ એને ખબર પડી કે 1 કરોડ 4 લાખ રૂપિયાનું મારું ટોટલ ડેપ્થ છે. હવે એ કહે છે કે ભાઈ તારા બધા ઉઘરાણીવાળા મારા ઘરે આવશે, આમ છે તેમ છે. અમારા ઘરમાં મોટો ઝઘડો થયો છે અત્યારે સાહેબ. મારે અત્યારે ઝેર ખાવાનો વારો આવ્યો છે. મારા બૈરા છોકરા જો બધા બહાર બેઠા બેઠા રોવે છે અહીંયા. મારા ભાઈ લાઈન ઉપર છે, તમે એમની હારે વાત કરો. હેલો હા લઈ લો ને, લાઈન ઉપર જ છે. હેલો હેલો. હા હવે ભાઈ જો મારાથી થઈ ગયું છે. હવે તમે હવે જા હું છે આ બધું આ પત્તા ઠોકી છે તે. હવે પણ ભાઈ થઈ ગયું છે. આ ભાઈ છે કોણ આવડો ઉઘરાણી વાળો ભાઈ? ઈ બેંક વાળા ભાઈ છે. અલા એ હું પત્તા ઠોકે છે કે આ 3 હપ્તા બાકી છે ને કોટક માંથી બોલું છે ને એમ ફોન આવ્યો તો. હા પણ એના પૈસા બાકી છે, દેવાના ઈ બરોબર છે, પણ એને ફોન ભૂલી ગયો એટલે મને ખબર પડી, ઉપાડ્યો એટલે. હા પણ હવે મારાથી ભૂલ થઈ ગઈ છે ભાઈ. હવે એવું નહીં કરો. અમે ક્યાં જઈશું મારા છોકરાઓને લઈને? શું કરવાનું છે હવે એ તો સમજાય. મારી પાસે પૈસા નથી. મારી વાત સાંભળો, ઈ ઘર એક મિનિટ ઉભા કાઢી લઈએ, ટેન્શન નહીં લો. આ બધું નહીં સાંભળો ભાઈ, એક મિનિટ ભાઈ. પણ મગજનો ભોસડો શોધી નાખ્યો. હાવ ભાઈ મારું એ આપણે જે ઘરનો મારો ભાગ છે, એ ભાગ મને મારો આપી દો, હું આ લોકોને આપી દઉં પૈસા. મારી વાત સાંભળો, ભાઈ જ છે એમ નથી કે ભાઈ જ છે તમારો, આ ગલતી થઈ ગઈ છે. ભાઈ જ છે, મને ખબર છે. મારી વાત તો કમ્પ્લીટ થયો પછી તમે બોલો, સાંભળી લઈશ છે ને, સાંભળી લઈશ. તમે શાંતિથી, આવું કોઈને થોડી ઘરથી કઢાય યાર. પણ હું મગજનો એક તો એલા મગજનો ઠેકાણે હોય નહીં. આયા ધંધા પાણીમાં કઈ ને આ બધું મારી વાત સાંભળો, સોલ્યુશન થઈ જાય કાઢી. આટલું બધું એમના પર પ્રેશર કરીને આટલું કઈ નથી થવાનું. ફાલતુ એ ટેન્શનમાં આવી જશે. આટલું શાંતિથી વાત કરો, ક્લિયર થઈ જશે. સોલ્યુશન આપણે ચાલી તમે વાત કરેલી. હાલો હવે. અરે ભાઈ પણ મને મારો ઘર વેચીને મને મારો ભાગ દઈ દે ભાઈ. હું આ બધાને મારે પૈસા દેવાના છે, મને મારો ઘરનો ભાગ આપ મને. એટલું બધું હતું પણ થોડુંક હતું ભાઈ. હું તને પૈસા આપવાનું ક્યાં ના પડતો, પણ એટલું બધું હતું મને શું ખબર. બીજી બે વાળાનું માઇન્ડ પતાવ્યું હતું. હા પણ મારું 1 કરોડ રૂપિયાનું છે. પૈસા હું આપવા તૈયાર હતો. આને કોણ આપશે હવે? એ તો તમારે જ દેવા પડશે ને ભાઈ. મારો ભાગ દઈ દો મને મારા ઘરનો. મને આમ કાઢી મૂકો. ભાગ દઈ દો તો તારું પૂરું પડે એમ નથી. તો હું ભાઈ અત્યારે જો હું મારા બૈરા છોકરાને લઈને જાઉં છું. હું તો હમણાં પાટા ઉપર, મને નહીં કહેતા.
અરે હું- મને માર નથી આણવાની પટે. તમે જો બે જો વાત કરી મારી લો, વાત પછી સાંભળો, થાય. આપણે એવું હોય ને તો બધામાં સેટલમેન્ટ કરીને ઓછામાં પતી જાય. ભાઈ તમે તો બે પણ વાત આપણે કરી લો, રસ્તો જે કઢાવી થતો દઈએ. પણ ભાઈ હોય. તમારે મને તમે મારી જિંદગી બરબાદ કરી છે ભાઈ. મારા બેંક વાળા ભાઈ કોટકભાઈ સુનિલભાઈ યાદવ, તમે હું તમારી બી કમ્પ્લેન નાખું છું, તારા પોલીસ સ્ટેશનમાં જાઉં છું, હું FIR કરું છું તમારા બધે. તમારે જે કરવું એ કરો, હાલો બે. ના ભાઈ તમે આવી રીતે નહીં વાત કરો યાર. તમે હવે મને આમ કરો, મારે ક્યાં જવું? બાપુ સોલ્યુશન નીકળી જશે, શાંત થઈ ના હું તમારા નોડલ ડેસ્કમાં હું તો હું આ બે રેકોર્ડિંગ હું ટ્વિટર ઉપર નાખું છું. મારા ભાઈ હારે તમે જે વાત કરી છે ને એ હું ટ્વિટર ઉપર નાખું છું. મારા બે છોકરાના રોડ ઉપર તમે લાવ્યા છો ભાઈ, હું તમને એકઈને નહીં મૂકું. જોવો તમને હું અત્યારે રેકોર્ડિંગ ટ્વિટર ઉપર નાખું છું. મને તમારા બેંક હારે વાત કરો, મને અત્યારે લાઈન ઉપર લો તમારા એરિયા કલેક્શન મેનેજરને બોલાવો, એને બધા મારા ઘરે આવો તમે. હાલો હું બધાને લઈને એજન્સીમાં આવું. તમારી વેબસાઇટ ઉપરથી જો મેં એડ્રેસ કાઢી લીધું છે હમણાં. તમારી આખી એજન્સીનું મારી પાસે એડ્રેસ છે. તમારી એજન્સીનું એડ્રેસ છે વેબસાઇટ ઉપરથી. ભાઈ મને અડધો કલાક લાગશે સાહેબ, મને આવું તો પડશે ને વાત કરવા માટે તમારી હારે. હા તો કઈ નહીં, વાત કરી. હા હું આવું છું તમારી ઓફિસ. ઘરે નથી ગયો. નહીં મારી છે નહીં ભૂલ. તમને મારી લોન ડિસ્ક્લોઝ કરવાનો તમને કોને અધિકાર આપ્યો સાહેબ? એકોર્ડિંગ ટુ RBI ગાઈડલાઇન્સ તમે મારી લોન અગર હું નથી તો તમે મારા ઘરે કોઈને કહી બી ના શકો. ગાઈડલાઈન ને તમારાથી 3 મહિનાથી ડ્યુ નહીં થયા. ઈ ડ્યુ થઈ, તમે લીગલ એક્શન કરો સાહેબ. મારી પર જે કરવું એ કરો. તમે મારા ભાઈને મારી લોન ડિસ્ક્લોઝ કેવી રીતે કરી? એક તો તમારી ભૂલ છે, તમે સોરી નથી કહેતા, અને ઉપરથી તમે મારી ઉપર ચડો છો યાર. મારી તમે જિંદગી બરબાદ કરી નાખી. શાંતિથી સોલ્યુશન કાઢવા માટે વાત કરો છો તમે. આ બધું કમ્પ્લેન નું તમે લઈને આવ્યા તો કમ્પ્લેન તો મારે નાખવી જ પડશે ને સાહેબ, કે મારી લોન થર્ડ પાર્ટીને ડિસ્ક્લોઝ કરી મારા ઘરમાં. છું ને તમારા ભાઈ સાથે વાત કરું છું ને. કરો વાત મારા ભાઈ યાર. હલો બોલો બાપુ, જો બોલો. શાંતિથી સોલ્યુશન કાઢી છે. એટલે મેં ડિસ્ક્લોઝ કરી, એમાં તમારાથી હું માફી માંગી લઉં છું. તમને ડિસ્ક્લોઝ કર્યું, ઠીક છે. હવે જે થાય એમનો સોલ્યુશન આપણે કાઢી જોઈએ. મારી વાત સાંભળો તમે. હા બોલો બોલો. હવે તમે એને મારો ભાઈ સમજો, બરોબર? હા તો કઈ નહીં, હું કહી દે તો આજ તહેવાર કોઈ ઘરે નહીં આવે. બસ હમણાં close કરી એમ દો, નહીં, બસ. હું કહું છું તમે મારો ભાઈ સમજો. એ ભણેલો ગણેલો માણસ છે ભાઈ. એ ભણેલો છે, અમે પણ ભણેલી છે બાપુ. બરોબર. હમણાં નોકરી બોકરી ધંધો બંધો બધું બંધ થઈ ગયું ને તે એને આટા એ મૂકી ખબર છે દીધા યાર, માર્કેટનું પરિસ્થિતિ એવું છે. સુનિલભાઈ હું પોતે લોયર છું. હલો હું આમાંથી નીકળું છું, બરાબર? સુનિલભાઈ હું પોતે લોયર છું સાહેબ. મેં માસ્ટર કરેલું છે, હાઈકોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું. તમે વસ્તુને સમજો, તમે કોની યારે વાત કરો છો એ. એટલે મને તો મારી સેફ સાઈડ રાખવી પડશે ને સાહેબ. મારે તો કમ્પ્લેન એસ્કેલેશન નાખવું પડશે ને. મારે તો એક કમ્પ્લેન કરવી પડશે ને સાહેબ. આ મારા ઘરમાં જે હોળી થઈ છે એ તમારા ચક્કરમાં મારી બધી લોન આખું સિવિલ કાર્ડિંગ બેહી ગયો. કઈ બેંકના મારા ખરાબ કર્યા છો બાપુ. ઈ મેં કર્યું ખરાબ, ઈ છોડો. પણ તમારે નો કરાય ને સાહેબ ડિસ્ક્લોઝ આવી રીતના. કોકના ઘરમાં તમે આગ લગાડી બરબાદ કરી નાખ્યા. તમને કોકને તમને ખ્યાલ છે? તો બાપુ હું ઘરે જાઉં તો મને તો કહેવાય ને હું ક્યાંથી આવું છું. એમ જ ખાલી હું ભાવેશભાઈ પૂછીને ચાલ્યા જાઉં. અરે ભાવેશભાઈ પૂછીને ચાલુ ન જાઓ. તમે ઘરે નથી. કુરિયર વાળા તો નથી ને સાહેબ? અરે કુરિયર વાળાની વાત નથી, પણ જયારે મારો ભાઈ તમને એમ કહે છે કે હું ભાવેશભાઈ નથી, એનો ભાઈ વાત કરું છું, તો તમારે એને ના કહેવાય ને કે આની લોન 3 મહિનાથી બાકી છે, 22,000 નો હપ્તો છે, આનો NPA થઈ ગયું છે. તમને એ કોને કહેવાની? રજિસ્ટર નંબર કોને ઉચક્યો? કોને ઉચેકો? તમારું કામ શું હોય પેલા પૂછવાનું, કોણ વાત કરે છે, બરાબર? મારા ભાઈ મને રેકોર્ડિંગ મોકલ્યું છે, એમાં એમ બોલે છે કે ભાવેશ નથી, નીચે ગયો છે, આવે એટલે તમને ફોન કરાવું. પછી તમે વાત ચાલુ કરી છે. મારી પાસે રેકોર્ડિંગ છે, પ્રૂફ છે ભાઈ. તમે સોરી કેવો મને કઈ નહીં, મને કમ્પ્લેન નાખી દેવા દો. માફી માંગ્યું ને અને હું આવું તમારી એજન્સીમાં સાહેબ, મારી ફેમિલીને લઈને. મારો બિસ્તરા પોટલા જે બહાર કાઢ્યા છે, નહીં માને મારો ભાઈ. તમને ખબર નથી કોણ છે, મારા બાપાનો સ્વભાવ તમને નથી ખબર. તમે આવો, અત્યારે મારા ઘરની બહાર 200 માણસ ભેગું થયું છે સાહેબ. વિડીયો કોલ કરો, વિડીયો કોલ કરો, હું તમને બતાડું બહાર શું હાલત છે. આટલા બધામાં સાહેબ તમે લોકો આ કરો, ઘરથી કાઢે, આવું થોડી છે. ભાઈ જ છે ને તમારો. પણ નથી સમજતો ભાઈ, તમે સમજો છો, ઈ નથી સમજતો, હું શું કરું એનું? મારો ભાગ હતો ઘરમાંથી. ઈ શું કે છે, ઈ શું કે છે, સાંભળો સાહેબ, પણ માંગી લ્યો છું, મેં ડિસ્ક્લોઝ કર્યો, હું સ્વીકાર કરી લઉં. તમે માફી માંગી, બધું તમારી વાત સાચી મારા ભાઈ. પણ જે મારા ઘર હતું ને, જે એની કિંમત 1.5 કરોડ રૂપિયા છે, મારો ભાગ 70-80 લાખ રૂપિયા નીકળતો તો એની અંદરથી. હવે ઈ લોકો મને 1 રૂપિયો નહીં આપે. તમે વસ્તુને સમજો. ઈ શું કે છે કે બૈરા છોકરાઓનું શું, તો હું આ બધું 1 કરોડનું દેવું હું ચૂકવીશ ક્યાંથી મારા ભાઈ? તમને એમ કહું છું, તમે સમજો આખી વાતને. હું તમને શું કહેવા માંગુ છું, હું તમારો વાંક નથી કાઢતો, તમારો વાંક 100% છે. તમે માફી બી માંગી લીધી, તમે એમ બી બોલી ગયા કે મેં ગલત વસ્તુ કરી છે. બધી વસ્તુ તમારી 100% સાચી, પણ તમારી એક નાની ભૂલથી કોકની જિંદગી ખરાબ થઈ ગઈ, એનું શું? હવે 1 કરોડનું મારું દેવું છે સાહેબ, હું ક્યાંથી પૈસા ભરીશ? મને ઈ કહો. આપણે સેટલમેન્ટ કરી છે ને બાપુ. પણ સેટલમેન્ટ મફત તો નહીં થાય ને સાહેબ. સેટલમેન્ટ કરવા માટે 1 કરોડ રૂપિયાનું સેટલ કરવા માટે 25 લાખ તો જોશે. હા તો એ તમારા આવવાના છે ને. ક્યાંથી? તમે કીધું ને આવવાના છે પૈસા. ક્યાંથી પૈસા આવવાના છે? ઘર વેચીને આપવાના. તો હવે આ ઘર વેચવા નહીં દે. ઘરે મારા મોટા ભાઈના નામ ઉપર છે.
ઈ કઈ નહીં આપે મને હવે. ઓલરેડી એને મને 15-20 લાખ રૂપિયા આપી ચૂકેલો છે. ઘરે મોટો ઝઘડો થયો ભાઈ, બહુ મોટી રામાયણ થઈ છે મારા ઘરમાં. હવે મારે સેફ સાઈડ માટે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન તો લખાવી પડશે ને. બાકીના બધાને હું શું જવાબ આપીશ? જે બેંકો બાકીની બેંકો છે બધાને મેં કમિટ કરેલું છે, અને મારા ઘરનું સાહેબ ગરાક બી આવી ગયેલું, બધું નક્કી બી થઈ ગયેલું અમારું. અમારા બે ભાઈના ભાગ પડવાના, તમારે અલગ થવાનું હતું. મેં અલગ રીતથી અલગ થવાનો હતો, એમાં તમે આ ડિસ્ક્લોઝ કરી નાખો, ભાંડો ફોડી નાખો મારો. વાત ત્યાં છે, પ્રોબ્લેમ ત્યાં આવ્યો છે. હવે તમારે કાં તો ઘરે આવીને એમ કેવું પડશે કે હું તો મસ્તી કરતો હતો, હું બીજા ભાવેશભાઈને ફોન લગાડવા ગયો, રોંગ નંબર લાગી ગયો. તમારે કાં તો એવું કેવું પડશે. તો મારા ઘરે પધારો સાહેબ, બેન્કરને લઈને. તમારે કઈ નહીં, આવું એમને લઈને. ચાલો. ખોટે ખોટી મગજમારી યાર, તમે યાર કોકને યાર ફસાવી નાખો યાર મને આની અંદર યાર. સુનિલભાઈ તમારે એટલું તો વિચાર કરાય ને યાર, કઈક ઓલો માણસ નથી યાર. હું ખાલી નીચે મારા બે મિનિટ નીચે હું કામથી ગયો હતો. ભાઈ એને ઘરે નથી બોલાવો, જવા દો ને હવે. તમે પછી પતાવી લ્યો, પત્તર ઠોકતા કઈ. ઠીક છે, હાલો ભાઈ, હું આવું ઘરે. હાલો મોટા ભાઈ, તમે તો સમજો થોડુંક. એટલે ભાઈ સમજુ છું હું, ભાઈ સમજુ છું ભાઈ. આવું કોઈને ઘરેથી થોડી કઢાય. 5મી નવી પેડ આવી ભાઈ, એટલે પેડ ઉપર પેડ આવે રોજ. મારે શું કરવું? અને તમે ફોન ઉપાડવાનું કહો ભાઈ, અમે આર્યા ઓફિસમાં હોય એટલે ફોન તો ઉપાડવી જ એકબીજાના. કઈ વાત નહીં. તો હવે તો તમે સમજો એમને શાંતિથી ઘરમાં તો લઈ લો. હવે સમજે જેવું હાલે. એવું કોઈને થોડી ઘરેથી કઢાય. એટલે કામ નહીં ભાઈ, જવા જાય ઘરે જ કાઢવાનું હોય. ભાઈ બાપાનો સ્વભાવ મારી કરતા પિત્તળ છે. હવે તમે મોટા ભાઈ છો, તમે તો સમજાવો. તમારો નાનો જ ભાઈ છે ને. ભાઈ સમજુ છું એટલે ઉભો છું, નકર કેતું ન કાઢું એટલા માટે તમે પણ એમના ઉપર ગરમ છો, એમને પણ થાય ને યાર પ્રેશર સર પર. તમે શાંતિથી વાત કરીને બધું ક્લોઝ કરી દો શાંતિથી. એવું આ બધું જે થઈ ગયું જવા દો, શાંતિથી વાત કરીને ઘરમાં લઈ લો, સોલ્યુશન ક્લિયર કરો. એટલું મોટું નહીં કરો તમે. ભાઈ છે ને તમારો પોતાનો. ચલો સુનિલભાઈ સાંભળો, હું મારી રીતે હું સોર્ટ આઉટ કરું છું. જો નહીં થયું સોર્ટ આઉટ તો સાહેબ મારે એસ્કેલેશન કમ્પ્લીટ નાખવી પડશે. તમે મને કોલ કરજો છે. મારે નહીં તો એક એસ્કેલેશન નાખવું પડશે ને આ રેકોર્ડિંગ બી સાહેબ મારે એટેચ કરીને નાખવું પડશે તમારા નોડલ ડેસ્કમાં ને તમારા નેશનલ હેડ એચસીએમ આરસીએમ એવીપી ને. પ્લીઝ મને એમાં તમે. હા બોલો. આ બધું તમે કરવાથી તમારા ઘરનું સોલ્યુશન આવી જશે? નહીં, મારા ઘરનું સોલ્યુશન સાહેબ આનાથી આવી જશે. હા તો તમે એ જ કરવાના હતા ને તમે પેલા? નહીં, હું નહીં કરું. બને ત્યાં સુધી જો મારું સોર્ટ આઉટ થઈ જશે તો હું નહીં કરું, અધરવાઇઝ નહીં તો મારે કરવું પડશે સાહેબ. હા કઈ નહીં. ચલો.